આ તરફ આણંદના કરમસદના MGVCLની કચેરીમાં તોડફોડ કરવામાં આવી છે। ભારે પવનના કારણે વીજળીનો તાર તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે અકળાયેલા લોકોએ તોડફોડ કરી ઓપરેટરને સિક્યોરિટીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પવનને લઈ વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો। આસપાસ 11 kV ખાનગી GGI ફિલ્મનો પાવર વાયર તૂટવાને લીધે અનુપમ મિશનની અંદર વાયર તૂટવાને લીધે ખોરવાયો હતો, જેને લીધે મોગરી, ગાના, મેઘવા તેમજ જીટોડિયા એ બધા જ ગામ વીજ પુરવઠા વગર રહ્યા હતા। અને લગભગ આશરે 10:15 થી 10:30ની આસપાસ જે અમારા માણસો લાઈન ઉપર સમારકામ અર્થે ગયા હતા, ત્યાં પણ 100 જેટલા માણસો ગાડીઓ લઈને, ટોળાઓ લઈને ધાક ધમકી આપતા હતા। તેમનો મોબાઈલ પણ છીનવી કાઢેલો હતો, ફરી બધો ફોટા ને બધું ડિલીટ કરીને પાછો મોબાઈલ પરત કરેલો હતો।